આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સની દુનિયામાં ખૂબ આગળ વધી ગયા છીએ ત્યારે હાલ ક્યુઆર કોડ બનાવવા માટે એક આપને મહત્ત્વપૂર્ણ પદ્ધતિ બતાવી રહ્યો છું, જેમાં સૌપ્રથમ તમારે ગૂગલમાં જઈને MEQR ટાઈપ કરવાનું છે અને ગૂગલ સર્ચ કરવાનું છે. ત્યાં તમને સૌપ્રથમ જે વેબસાઇટના ઇન્ટરફેસ ઉપર આવું જોવા મળશે: ક્યુઆર કોડ જનરેટર, ક્યુઆર કોડ ફ્રી MEQR. આ સાઇટ ઉપર ક્લિક કરતાં સાઇટનું આવું કંઈક ઇન્ટરફેસ આપણે જોવા મળશે, જેમાં તમે URL એટલે કે કોઈ પણ લિંક તમે ત્યાં પેસ્ટ કરશો એટલે સાઇટ તમને ઓટોમેટિકલી તમારા કોઈ સાઇટનો, PDFનો, ફોટાનો કે લોકેશન માટેનો QR કોડ બનાવી આપશે. અહીં મેં એક આધાર કાર્ડ સર્ચ કરવા માટેની વેબસાઇટનો QR કોડ બનાવવા માટે તમને ડેમોન્સ્ટ્રેશન કરી રહ્યો છું, જ્યાં પેસ્ટ કરતાં આવો કંઈક QR કોડ આપણે જોઈ શકીએ છીએ, જેને ડાઉનલોડ કરતાં કંઈક આવું આપણને જોવા મળે છે. QR કોડ મતલબ ક્વિક રિસ્પોન્સ, જ્યાં તમને તાત્કાલિક URL સુધી પહોંચવા માટે અને ઝડપથી કામગીરી કરવા માટે ખૂબ ઉપયોગી છે. હાલ તમામ જગ્યાએ, દુકાનો પર, દરેક જગ્યાએ QR જોવા મળે છે. અહીં આપણો QR કોડ ડાઉનલોડ થઈ ગયો છે. હવે તેને કેવી રીતે ઉપયોગ કરીશું તે જોઈએ. સૌપ્રથમ પ્લે સ્ટોરમાંથી આપણે કોઈ QR સ્કેનરની એપ લઈ લઈશું. તેને સ્કેન કરતાં તેને આવી રીતે સ્કેન કરીને ઓપન કરી શકાય છે. અહીં આપણે ઉડિયા એટલે કે આધાર કાર્ડની વેબસાઇટનો QR લીધેલો છે. તેને સ્કેન કરતાં આપણે આધાર કાર્ડની કામગીરી માટેના ઇન્ટરફેસ પર પહોંચી ગયા છીએ. આમ અહીં આપણે તમામ પ્રકારનું કામ કરી શકશું અને કોઈ વસ્તુ યાદ કરવાની જરૂર નથી. QR કોડ વિવિધ પ્રકારના, વિવિધ ડિઝાઇનના બનાવી શકાય છે. આ વિડીયો તમને ગમ્યો હોય તો લાઈક કરજો.